ભાઈ તમે પૂછતા હતા કે આવી બધી જે પ્રીમિયમ સાડીઓ અમદાવાદના મોટા મોટા શોરૂમ્સમાં મળે છે, કલમકારી સાડીઓ 4 થી 5 હજારની રેન્જની હોય છે, પણ એ સાડીઓ હોલસેલમાં મેન્યુફેક્ચરર જે સાડીઓ બનાવે છે એમની જોડે કેટલામાં હોય? એટલે એની માટે હું પહોંચી ગઈ હતી સુરત કે ભાઈ આ 4-5 હજાર વાળી જે સાડીઓ છે મોટા મોટા શોરૂમ્સ વાળા વેચે છે એ એકચ્યુઅલમાં શું પ્રાઇસિંગમાં હોય? તમે માનશો? નહીં માનો ને? અરુણા ટેક્સટાઇલ હબ સુરતમાં આ સાડીઓ બને છે અને ત્યાંથી 130 રૂપિયા માત્રથી શરૂઆત થાય છે આવી બેઝિક સાડીઓની. કેટલાની? 130, જેનું તમે અહીંયાથી પરચેસિંગ 130 માં કરો ને વેચો ઓછામાં ઓછા 450 માં. હવે આ ટાઈપની પ્રીમિયમ સાડીઓ છે ને એ 700 થી 800, સાચું સાંભળી રહ્યા છો, 700 થી 800 રૂપિયામાં શરૂઆત થઈ જશે આવી સાડીની, જેનું પ્રોફિટ માર્જિન ડબલ ટ્રિપલ નહીં 4 ગણું છે, 4 ગણું. 8 થી 10 હજારની રેન્જમાં મળતી આવી સાડીઓ જે રેડી બ્લાઉઝ અને બોલિવૂડ સ્ટાઇલમાં હિરોઈનો પહેરે છે ને, આ સાડીઓ તમને મળવાની છે અરુણા ટેક્સટાઇલ હબમાં 2500 થી લઈને 8-10 હજાર સુધીની રેન્જમાં. તમે સાંભળીને ચોંકી જ જશો કે સિરિયસલી સાડીઓના બિઝનેસમાં આટલું બધું માર્જિન હોય? તો જી હા, હોય જ છે. દરેક બિઝનેસ એક પર્ટિક્યુલર માર્જિન લઈને ચાલતું હોય, પણ સાડીઓનું જે બિઝનેસ છે, દુપટ્ટાસનું જે બિઝનેસ છે, એનું પ્રોફિટ માર્જિન બહુ જ વધારે હોય. કલેક્શન પણ તમારે વધારે સારું રાખવું પડે. તો આપણે પહોંચી ગયા હતા અરુણા ટેક્સટાઇલ હબમાં અને ત્યાં જઈને જે મેં કલેક્શન જોયું છે, બાય ગોડ, એટલું સરસ કલેક્શન મેં માર્કેટમાં બીજે ક્યાંય નથી જોયું. આ જેટલી બી તમે સાડીઓ જુઓ છો, 120 રૂપિયા 130 રૂપિયાથી સ્ટાર્ટિંગ બેઝિક સાડીઓની થઈ જાય છે ત્યાં, અને તમને જોઈએ ત્યાં સુધીની 8 થી 10 હજાર સુધીની સાડીઓ પણ ત્યાં મળશે, પણ ઓનલી ફોર અ બિઝનેસ પર્પઝ. જો તમે સુરત જતા હોય તો સ્ક્રીન ઉપર નંબર આપેલું છે, ત્યાં તમે કોન્ટેક્ટ કરી શકો છો અને એ તમને પિકઅપ એન્ડ ડ્રોપની ફેસિલિટી પણ તમને ત્યાં જોવા મળશે. એની સિવાય ત્યાં તમને મટીરિયલ, રેડીમેડ ડ્રેસીસ, કોટ સેટની અઢળક વેરાયટી. તો તમારા બિઝનેસને રિલેટેડ કાંઈ પણ ઇન્ક્વાયરી હોય અને સુરત પરચેસિંગ માટે તમારે જવાનો વિચાર હોય ને, તો પછી ફટાફટ ફોલો કરી લો શમ્માઝ વર્લ્ડને, કેમ કે આવી ઇન્ટરેસ્ટિંગ રીલ્સ તો તમને અહીંયા જોવા જ મળશે. અને અરુણા ટેક્સટાઇલ હબને તમારા બકેટ લિસ્ટમાં નાખી દો.